અંકલેશ્વર જીઆઈડીસીના શ્રી બંગલોઝમાં તસ્કરોનું હાથફેરો, બંધ મકાનનું તાળું તોડી 90,000ની મત્તાની ચોરી. અંકલેશ્વર જીઆઈડીસીના કોસંબડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 90,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે. પરિવાર સામાજિક પ્રસંગોપાત વતન બિહાર ગયો હતો, જે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના કોસંબડી ગામ એપલ પ્લાઝા પાછળ આવેલ શ્રી બંગલો સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવના પુત્રીનું ગત તારીખ 23/2/2026ના રોજ અવસાન થયું હતું, જેની ધાર્મિક વિધિ માટે તેઓ 24 ફેબ્રુઆરીના રોજ મકાનને લોક મારી પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા. ગઈકાલ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરી સમયે આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલ અને લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં સામાન વેરવિખેર કરી ઉપરના માળે આવેલા મંદિરવાળા રૂમમાં રાખેલી લોખંડની તિજોરી કોઈ સાધન વડે તોડી નાખી હતી. તિજોરીના લોકરમાં રાખેલ આશરે 9.250 ગ્રામનો સોનાનો ચેન અંદાજે 90,000 ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાડોશમાં રહેતા મનીષભાઈ મહેશ્વરીએ મકાન માલિકને કરી હતી. ત્યારબાદ સંજય યાદવના સંબંધી અને સિવિલ કોન્ટ્રાક્ટર રંજીત મદનલાલ રાજભરે સ્થળ પર જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. આ અંગે રંજીત રાજભરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૈનેન્દ્રસિંહ અભયસિન્હાએ સોંપી છે. મકાન માલિક બિહારથી પરત આવ્યા બાદ અન્ય કોઈ ચીજ વસ્તુની ચોરી થઈ શકે કેમ તેની સ્પષ્ટતા થશે. રિપોર્ટર અવી સૈયદ, અંકલેશ્વર.